या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 6 ની અંદર પાઠ 14 વિવિધતામાં એકતા એના ભાગ 2 નો અભ્યાસ કરવાનો છે। અગાઉ જોઈ ગયા આપણે કે આપણા દેશની અંદર વિવિધ રીતે વિવિધતા જોવા મળે છે, ભિન્નતાઓ રહેલી છે, ધર્મ, સાંસ્કૃતિક રીતે, ખોરાકની રીતે, ઘણી બધી રીતે આપણા દેશની અંદર વિવિધતાઓ જોવા મળે છે। આપણા ભારતની અંદર વિવિધ કે જાતિઓ આવેલી છે, ધર્મો છે, રીત રિવાજો, સંસ્કૃતિઓ અને ભાષાઓ વગેરેનો કે જે સમન્વય છે એ આપણા ભારતની અંદર થયેલું છે। ભારત કેવો દેશ છે? તો ભારત કે વૈવિધ્ય ધરાવતો, વિવિધતા ધરાવતો દેશ હોવાથી કે આપણે જોઈએ કે એ ભાતીગળ સંસ્કૃતિ છે આપણી, એનો વિકાસ થયો છે, સર્જન કરી શક્યું છે। આપણું સમગ્ર વિશ્વ ભારત વસુધૈવ કુટુંબકમ, તો સમગ્ર વિશ્વ એક કુટુંબ છે કે આપ એમ કહેવામાં છે। ભારતે એક વસુધૈવ કુટુંબની ભાવનાથી એ આખી દુનિયાની અંદર સાકાર કરી શકે। ભારતની અંદર જોઈએ તો કે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ, એટલે કે દરેક ધર્મના લોકો સાથે હળીમળી અને સંપીને રહે છે, અને એ ભાવ સર્વધર્મ સંભાવનો ભાવ આખી દુનિયાની અંદર પ્રસાર કર્યો છે। આપણો ભારત દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક દેશ છે। આપણા ભારતની અંદર કે ઘણા બધા ધર્મના લોકો રહે છે, તો દરેક ધર્મના લોકો જો ઈચ્છે તો ધર્મ બદલી શકે છે, પોતાને સ્વેચ્છાએ ધર્મ પાડી શકે છે। એટલા માટે જ આપણા ભારત દેશને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે। વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું લક્ષણ રહેલું છે। આપણે અગાઉ જોઈ ગયા કે આપણા ભારત દેશની અંદર ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને જે ઉત્સવો છે એની અંદર સમિશ્રણ જોવા મળે છે। એટલે કે અગાઉ જોઈએ કે આપણે કે દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મોનો ઉત્સવ ઉજવતા હોય છે, તહેવાર ઉજવતા હોય છે, એટલા માટે કે સમિશ્રણ જોવા મળે છે। ભારતના લોકો કે સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે। આપણા દેશના લોકો બધાને સાથે મળીને, એકબીજાને મદદ કરીને અને આ રીતના પોતાનું જીવન જીવતા હોય છે। આમ આપણે જોઈએ કે ભારતીય જે પ્રજા છે એ લોકોએ, આપણે ભારતના લોકોએ આપણી જે વિવિધતા છે એનું સર્જન તો કર્યું છે, સાથે સાથે એનું જતન પણ કર્યું છે। અને એ બીજા નંબરની વાત છે કે જે અદ્વિતીય છે કે વિશ્વની અંદર પણ, દુનિયાની અંદર પણ આપણો દેશ ખૂબ જ પ્રખ્યાત છે કે વિવિધતામાં જે એકતા રહેલી છે, કે ઘણી બધી આપણા ભારત દેશની અંદર વિવિધતાઓ છે અને એની અંદર પણ એકતા જે જોવા મળે છે એ અનોખી વાત છે। આગળ જોઈએ આપણે કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો, એટલે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા તો મળે છે, અને આના કારણે આ જે વિવિધતાઓ છે એના કારણે જે લીધે ક્યારેક ભેદભાવ પણ જોવા મળે છે। તો કેવા ભેદભાવ? તો અમીર ગરીબનો ભેદભાવ, છોકરા છોકરીઓનો ભેદભાવ, સાક્ષર નિરક્ષરનો ભેદભાવ, શહેરી ગ્રામીણનો ભેદભાવ અને જ્ઞાતિ આધારિત પણ ભેદભાવો જોવા મળે છે। કારણ કે આપણે જોઈએ છીએ કે દેશની અંદર અમીર અને ગરીબનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે। છોકરા છોકરીઓની અંદર કે છોકરીઓ આ ના કરી શકે, છોકરાઓ ફક્ત આ જ કામ કરી શકે, એવા ભેદભાવો જોવા મળે છે, બરાબર। બીજું કે સાક્ષર નિરક્ષર એવા પણ ભેદભાવો ઘણીવાર આપણને જોવા મળે છે। તો આમ જોઈએ કે જ્યારે પ્રારંભિક સમાજ રચના હતી, શરૂઆતની જે સમાજ રચના હતી એમાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા છે, કે જે ધંધો હોય, વ્યવસાય જે હોય એ આધારિત એની વર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી।
કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા કે જે વ્યવસાય આધારિત જે વર્ણ વ્યવસ્થા કરવામાં આવી અને એના લીધે કેટલાક જે ધર્મના લોકો, કેટલાક સમુદાયના લોકો આર્થિક રીતે, સામાજિક રીતે પછાત રહી ગયા હતા. કારણ કે અમુક સંપ્રદાયના લોકોને એવા ધંધા રોજગાર મળી રહે કે એના લીધે ક્યારેય પણ આગળ આવી શકતા નથી અને એના લીધે કે પછાત રહી જવા પામ્યા હતા. આથી જે જ્ઞાતિ આધારિત જે આપણા દેશની અંદર ભેદભાવ ઘણા બધા ઊભા થયા હતા. જોઈએ બીજું કે ઘણું કહીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, એટલે કે જે ભણેલા, સાક્ષર એટલે ભણેલા લોકો જે છે એ વધારે ભણેલા હોય તેમને સારી નોકરીઓ મળે, સારા ધંધા કરી શકે અને એના લીધે સારી એવી આવક એ લોકો પ્રાપ્ત કરી શકતા હોય છે. જેથી ભણેલા લોકોનું કે જીવન ધોરણ ઊંચું જોવા મળશે. મોટા મોટા મકાનોની અંદર રહેવું, મોટી મોટી ગાડીઓની અંદર ફરવું, ખૂબ સારા પૈસા કમાતા હોય, સારા ધંધા ચાલતા હોય, સારી નોકરીઓ હોય અને એના લીધે એ લોકોનું જીવન કે કેવું હોય છે? ઊંચું હોય છે. સમાજની અંદર તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. બિચારો ગરીબ માણસને કોઈ પૂછતું નથી, એમને કોઈ જાણતું પણ નથી અને જે ભણેલા ગણેલા લોકો હોય, સારો ધંધો કરતા, સારી નોકરી કરતા, એ લોકોને સમાજની અંદર કે માન મોટું હોય છે, મોભાનું સ્થાન એ લોકો ધરાવતા હોય છે. આમ જોઈએ તો આ રીતના સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે. તો ભણેલા અને અભણ લોકોના ભેદભાવ આ રીતના ઊભા થયેલા આપણને જોવા મળે છે. આપણો ભારત દેશ એ કેવો છે? તો ગામડાઓનો બનેલો દેશ છે. વિવિધ ગામડાઓ છે અને એ ગામડાઓનો બનેલો આપણો દેશ છે. તો આપણા દેશની અંદર કે ગ્રામ્ય લોકોની સંખ્યા ઘણી બધી છે, ગામડાના લોકોની સંખ્યા વધારે છે અને એના લીધે શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. શહેરોની અંદર આપણે જોઈએ છે કે નાની નાની રૂમોની અંદર લોકો રહેતા હોય છે, ભીડભાડવાળી વસ્તી હોય છે અને એના કારણે શહેરી લોકોનું જે પ્રમાણ છે ખૂબ ઓછું છે. આઝાદી પછી દેશના બંધારણમાં જોઈએ કે જે સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો એ સમય પછી દેશનું જે બંધારણ ઘડવામાં આવ્યું અને એ બંધારણની અંદર જે સમાનતાના અધિકારો હતા અને એના લીધે જે સ્થાન મળ્યું સમાનતાનો, દરેક નાગરિકને સમાન હક મળવો જોઈએ, ચાહે ગમે તે ધર્મનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે ગમે તે હોય, દરેકને સમાન અધિકાર મળવો જોઈએ. અને એના લીધે જે આપણા દેશની અંદર અસ્પૃશ્યતા હતા, જે આભડછેટ હતી, એને નાબૂદ કરી દેવામાં આવી છે. આમ સમાનતાના અધિકારથી જે આપણને પ્રાપ્ત થતો દરજ્જો છે એના લીધે આપણા રાષ્ટ્રની, દેશની અંદર સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે. નાનામાં નાના વર્ગનો, ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એ પણ કોર્ટમાં જઈ અને એ ચુકાદો કેસ લડી શકે છે અને ચુકાદો પણ એની તરફેણમાં આવી શકે છે. બીજું કે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારને કાયદો અમલમાં મુકાયો છે. આરટી અનુસાર આપણે જોઈએ કે અત્યારે 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ આપવામાં આવે છે. તો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો પણ એ સમયે આઝાદી પછી અમલમાં મુકાયો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે છે. અને આમ જે જોઈએ કે ઘણા લોકો એવા હોય છે, ગરીબ બાળકો હોય છે કે જે ભણી નથી શકતા, જે ડુંગરોની અંદર કે પહાડોની અંદર કે જે આદિવાસી વિસ્તારોની અંદર રહેતા હોય છે, એવા ત્યાં પણ શિક્ષણ અત્યારે પ્રાપ્ત થાય છે અને એના લીધે શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે આપણે જોઈએ કે ગામડાઓની અંદર સડકો બનાવવામાં આવી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે જે પાયાની સુવિધાઓ છે એ સરકારે વધારી છે. આપણે જોઈએ અત્યારે ગામડાઓની અંદર 24 કલાક પાણી મળતું હોય છે, 24 કલાક વીજળી. શહેરો કરતાં અત્યારે ગામડાના રસ્તાઓ પણ ખૂબ જ સુંદર અને સારા હોય છે. બીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે જે સરકારી દવાખાના છે એની દરેક ગામડાઓની અંદર સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ રીતના આપણે જોઈએ કે સરકારે વિવિધ રીતે પ્રજા હેરાન ના થાય એ માટે સુવિધાઓ ઊભી કરી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે છે, પોતાની કે ભાષા બોલી શકે છે. દરેક ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ કે શીખ, દરેક ધર્મના લોકો પોતાના ધર્મનું પાલન કરે છે, પોતાના ધર્મની ભાષા બોલી શકે છે અને પોતાના જે તહેવારો આવતા હોય એ તહેવારોને સારી રીતના ઉજવે પણ છે. એ પ્રકારની કે સ્વતંત્રતા આપણા દેશે
દરેકે દરેક નાગરિકને આપી છે અને સ્વતંત્રતા મળવાના કારણે જે આઝાદી પછીના વર્ષો છે એની અંદર જે ભેદભાવ રહેલા હતા એ ભેદભાવ નામશેષ થઈ ગયા છે કે અત્યારે દરેક ગમે તે ધર્મના લોકો ગમે તે ધર્મના તહેવારો ઉજવી શકે છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવે છે. એટલે કે આમાં એવું નક્કી કરવામાં આવે કે જે ચોક્કસ જ્ઞાતિ હોય અમુક નક્કી કરેલી જ્ઞાતિના લોકો માટે કે ગ્રામ પંચાયતની જે સંસદની ચૂંટણી સુધી ગ્રામ પંચાયતની એટલે પંચાયતની ચૂંટણીથી સંસદની ચૂંટણી સુધીની જે ચૂંટણીઓ થતી હોય છે એની અંદર અમુક બેઠકો નક્કી કરેલી છે કે આને આ બેઠક આપવામાં આવે. આ રીતના અનામત એ બેઠકો નક્કી રાખવામાં આવી છે. નોકરીઓની અંદર પણ આ બાબત ધ્યાન રાખવામાં આવે છે. જે સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે છે એની અંદર પણ આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજું કે વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ આવી છે. એટલે કે આપણે જો કે જે વિદ્યાર્થીઓ માટે વિવિધ છાત્રાલયો બનાવવામાં આવે છે, નિવાસી છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. ખૂબ 10મા 12માની અંદર કે ખૂબ સારા ટકા લાવે અને આગળ અભ્યાસ માટે એ લોકોને સરકાર મદદ કરે છે. શિષ્યવૃત્તિ રૂપી એટલે કે રૂપિયા આપે છે અને એના કારણે લીધે પણ એ ભણી શકે છે. અને આ રીતના આર્થિક સહાયની જે યોજનાઓ, મકાન બનાવવા માટે સરદાર આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, આ રીતના યોજનાઓ ઘણી બધી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. જેથી આપણે જોઈએ કે સામાજિક રીતે, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે. આગળ હવે જોઈએ કે છોકરા છોકરી અંગેના ભેદભાવ આપણને જોવા મળે છે. તો આપણો દેશ જ નહીં પણ દુનિયાના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસની અંદર માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. એવું નથી આપણા ભારત દેશમાં એકલામ નહીં પણ દુનિયાના કોઈપણ દેશની અંદર જો પ્રગતિ કરવી હોય, વિકાસ સાધવો હોય તો આ રીતના સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ કે મહત્ત્વની રહેલી છે. જે સ્ત્રીઓ પુરુષોની જે જૈવિક ભિન્નતાઓ રહેલી છે સાથે સામાજિક, સાંસ્કૃતિક અને દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. એટલે આ રીતના આપણે જોઈએ કે જે સ્ત્રી પુરુષની અંદર ભિન્નતા રહેલી જોવા મળે છે. સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી એટલે સાંસ્કૃતિક દૃષ્ટિએ આપણે જોઈએ કે છોકરીઓના ઉછેરની અંદર પણ ભેદભાવ હોવાથી બંનેનો વિકાસની અંદર પણ અલગ અલગ રીતે થતો જોવા મળે છે. આજે કે મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે. આપણે જોઈએ છે ઘણા એવા કુટુંબો છે એની અંદર સ્ત્રીઓ ફક્ત કે ઘરકામ કરતી હોય છે, એને ફક્ત કે રસોઈ જ બનાવવાની હોય છે અને બીજું કે એને શું કરવાનું તો બાળકો ઉછેર કરવાનો છે. આ જ કે અત્યારે આપણે જોઈએ કે ઘણા કુટુંબોની અંદર આજે ભિન્નતા રહેલી જોવા મળે છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. ઘરની અંદર કે કોઈ નિર્ણય લેવાનો હોય તો સ્ત્રીઓ માટે નથી હોતો કે ફક્ત પુરુષો જ કે આનો નિર્ણય લઈ શકે છે એવું કે માનવામાં આવે છે. બીજું કે આરોગ્યની અપૂરતી દેખભાળ સ્ત્રીઓ માટે કે સ્ત્રીઓની જે આરોગ્ય હોય છે, શરીર હોય છે એની કે અપૂરતી દેખભાળ રાખવામાં આવે છે. શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. અત્યારે તો આપણે જોઈએ કે અત્યારે તો સ્ત્રીઓ અને પુરુષ બંનેને સરખો દરજ્જો મળે છે પણ પહેલા જમાનાની અંદર શિક્ષણની રીતે આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવતી હતી. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખે છે. કપડાઓની પહેરવાની અંદર, રમતોની અંદર કે આ રમતો છોકરીઓ ના રમી શકે, અભ્યાસની અંદર પણ કે છોકરીઓને કે તારે હવે કે 10મું પાસ થઈ ગયું હવે આગળ નથી ભણવું તો આની અંદર બીજું કે હરવા ફરવા માટે પ્રતિબંધ હોય છે. અને આ રીતના જે એનો વિચાર હોય છે, છોકરીઓનો જે વ્યવહાર હોય છે, આ બધી બાબતોની અંદર છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો જોવા મળે છે. છોકરીઓની અંદર કે સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. કારણ કે છોકરીઓ ભણેલી નથી હોતી, સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય છે અને એના લીધે આપણે જોઈએ કે જે બાળ લગ્નો નાનપણની અંદર નાની વયે લગ્ન થતા હોય છે, પડદા પ્રથાઓ હોય છે, બીજું કે દહેજ પ્રથાઓ, ઘણા લોકો છોકરીઓના મા બાપ પાસેથી રૂપિયા લઈને પણ રૂપિયા લેતા હોય છે, દહેજ લેતા હોય છે અને આવા જે કુરિવાજો છે એના કારણે આપણા સમાજની અંદર કે છોકરીઓને નિમ્ન સ્તરનો દરજ્જો આપવામાં આવે છે. સમાજની અંદર જ્યારે પુત્ર જન્મ થાય ત્યારે એને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. છોકરાઓને જ મહત્ત્વ આપવામાં આવે છે, પુત્રોને જ મહત્ત્વ આપવામાં આવે છે
અને આ રીતના સ્ત્રીઓને પણ ભ્રૂણ હત્યાનો ભોગ બનવો પડતો છે. નાની ઉંમરની અંદર છોકરીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી હોય છે. આમ વિવિધ ક્ષેત્રોની અંદર મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવમાં સ્પષ્ટ કરે છે. ઘણા બધા ક્ષેત્રો એવા છે, ઘણા બધા ધંધાઓ એવા છે, નોકરીઓ એવી છે કે એની અંદર જે સ્ત્રીઓ છે એનું કે નાના એનું પ્રમાણ કેટલું બહુ ઓછું હોય છે કે 100 અથવા તો 1-2% હોય છે. અને આ રીતના સ્ત્રી પુરુષની અંદર ભેદભાવ જોવા મળતા હોય છે. જોકે કે સમાજની અંદર જાગૃતિ અને શિક્ષણનો કે વ્યાપ વધવા સાથે આ ભેદભાવ પૂછાય છે. અત્યારે હાલના જમાનાની અંદર 21મી સદીની અંદર આપણે જોઈએ તો કે સ્ત્રીઓ અને પુરુષ બંનેને સરખો દરજ્જો પ્રાપ્ત થાય છે, બંનેને સમાન હક્કો મળે છે. અત્યારે પુરુષો નથી કરી શકતા એ સ્ત્રીઓ કરે છે. અત્યારે સ્ત્રીઓ પાયલટ પણ ચલાવે છે. તો આમ આપણે પુરુષની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓ પણ ખૂબ જ આગળ આવી ગઈ છે. આમ આપણે જોઈએ કે અત્યારે સ્ત્રીઓ પ્રત્યે જે ભેદભાવો હતા એને દૂર કરી દેવામાં આવે છે. અને 1992 પછી જે રાષ્ટ્રીય મહિલા આયોજનની રચના કરવામાં આવી છે એના પછી ઘણા બધા સુધારા થયા છે. અને આમ દેશમાં કે મહિલાઓ માટે ઘણા બધા દરજ્જાઓ, શિક્ષણ અને સલામતીને પ્રાપ્ત થઈ છે. અને આ રીતના 1980 પછી અનેક કાર્યક્રમો અમલની અંદર મૂકવામાં આવે છે. તો આમ સ્ત્રી પુરુષના ભેદભાવ ભૂસાતા આપણને જોવા મળે છે. સ્ત્રીઓને પણ અત્યારે સમાન હક મળે છે. સ્ત્રીઓ પણ ખૂબ સારું ભણી ગણી શકે છે. અને અત્યારે તો પુરુષો કરતાં સ્ત્રીઓ ખૂબ જ સારું એવું ભણે છે અને સારી એવી નોકરીઓ પર જોવા મળે છે. આમ મિત્રો અહીંયા આ ધોરણ 6માં પાઠ 14 વિવિધતામાં એકતા અહીંયા પૂરો થાય છે. અસ્તુ.